હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી ઓનલાઈન ચેનલ તપોવન સાયન્સ એકેડમી ચેપ્ટર નંબર 9ના કન્ટિન્યુ લેક્ચર નંબર 2માં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. ગઈકાલે આપણે દ્વિક્ષાર અને સંકીર્ણ સંયોજન અને દ્વિક્ષાર સંયોજન વિશેની આપણે વાત કરી, જેમાં બંને વચ્ચેનો ભેદ કયો હતો એ પણ મેં પરફેક્ટલી સમજાવ્યું. ત્યારબાદ સંકીર્ણ સંયોજનો કેવી રીતે બને છે, તો લિગેન્ડથી ધાતુ આયન તરફ આપણે જે બંધ બનાવીએ એને આપણે સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. હવે પરફેક્ટ ડિટેલ આપણે વર્નરના સવર્ગ સિદ્ધાંતમાં જોવાની છે. તો અહીં સ્વીડિશ વૈજ્ઞાનિક કે જેનું નામ છે આલ્ફ્રેડ વર્નર, 1905ની અંદર આલ્ફ્રેડ વર્નરે માત્ર અને માત્ર બે સંયોજનો COCl3 જેને કોબાલ્ટ ક્લોરાઇડ અને બીજો એક તટસ્થ અણુ હતો જેનું નામ છે એમોનિયા. તો 1905માં સ્વીડિશ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ વર્નરે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાના અણુને ભેગા કર્યા અને બંને પદાર્થોને ભેગા કરવાથી તેના મિશ્રણ દ્વારા જેટલા પણ સંયોજન મળ્યા એનો ઊંડો અભ્યાસ કરી એક નવો સિદ્ધાંત આપ્યો, જેને વર્નરના સવર્ગ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવ્યું. હવે જ્યારે COCl3 કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાના અણુને જ્યારે એને ભેગા કરી દીધા, તો ભેગા કરવાથી એને જે સંયોજનો મળ્યા એ અલગ અલગ રંગોના પ્રાપ્ત થયા. તો સૌથી પહેલું જે સંયોજન હતું એ હતું આ પ્રમાણેનું CONH3 જે કૌંસમાં હતું અને કૌંસની બહાર આવશે Cl3, જેનો એને રંગ મળ્યો પીળો. ત્યાર પછી બીજું એક સંયોજન બનાવ્યું જે તમારે આમાંથી જ બનાવવાનું. એક એમોનિયાનો અણુ ઓછો કરી દેવાનો એટલે CONH3 અને એક Cl- નો અણુ તમારે અંદર એડ કરવાનો. તો બહાર બાકી કેટલા રહેશે? 2 Cl-. તો આનો રંગ એને પ્રાપ્ત થયો જાંબલી. કેવો રંગ પ્રાપ્ત થયો વિદ્યાર્થી મિત્રો? જાંબલી રંગ પ્રાપ્ત થયો. ત્યારબાદ હજી આમાંથી એક એમોનિયાનો અણુ ઓછો કરી દો એટલે CONH3 એક Cl- વધારી દો એટલે Cl2. તો બહાર કૌંસની બહાર એક જ Cl રહેશે અને એ આવશે જાંબલી લીલો. ચોથું સંયોજન Cl- દાખલ કરો ને એક એમોનિયાનો અણુ ઓછો કરી દો એટલે CONH3 Cl અને આનો રંગ જે મળ્યો એ પ્રાપ્ત થયો વાદળી લીલો. તો ટૂંકમાં આલ્ફ્રેડ વર્નર નામના સ્વીડિશ વૈજ્ઞાનિકે માત્ર કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાના અણુને ભેગા કરવાથી જુદા જુદા રંગના એને સંકીર્ણ સંયોજન પ્રાપ્ત થયા. હવે તમે આ ચારેય સંયોજનનો જો અભ્યાસ કરો તો ચારેય સંયોજનનો અભ્યાસ કરવાથી તમને કોબાલ્ટ, એમોનિયા અને Cl- એમ 3 ઘટક તત્વો જ તમને એની અંદર દેખાતા હશે, બરાબર? અને આ રીતે અલગ અલગ એક જ સરખા 3 ઘટકો લઈને જુદા જુદા રંગના સંકીર્ણ સંયોજન પ્રાપ્ત કરવા માટે વર્નરને 1913ની અંદર નોબેલ પારિતોષિક, બરાબર, નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. અને એના ઉપરથી એણે એવું નક્કી કર્યું કે કોઈ પણ સંકીર્ણ ક્ષાર અને બંધારણનું જો નિર્માણ કરવું હોય કે કોઈ પણ સંકીર્ણ ક્ષારનું અણુસૂત્ર અને એના ઉપરથી બંધારણ દોરવું હોય તો એને કેટલીક એવી બાબતો નક્કી કરી કે જે આપણા દરેક માટે અત્યારે સર્વ સ્વીકાર્ય સાબિત થઈ. અને એણે એવું કહી દીધું કે કેટલાક ધાતુ આયનોને પ્રાથમિક સંયોજકતા ઉપરાંત દ્વિતીયક સંયોજકતા, પ્રાથમિક સંયોજકતા ઉપરાંત દ્વિતીયક સંયોજકતા પણ હોય છે. હવે આ પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા શું છે એ આપણે ડિટેલમાં એના મુદ્દા દ્વારા સમજીશું.
પણ આ બંને જે સંયોજકતા સંક્રાંતિ ધાતુ આયનની જોવા મળે, જે ચોરસ કૌંસની અંદર સંક્રાંતિ ધાતુ આયન હોય તે, જેના વડે આ સંક્રાંતિ ધાતુ આયનો તટસ્થ અણુ અથવા ઋણ આયનને પોતાની સાથે પ્રથમ આકર્ષણ વર્તુળ, જેને આપણે ચોરસ કૌંસ કહીએ છીએ, જ્યાં મજબૂતાઈથી સંયોજિત કરે છે. અને મજબૂતાઈથી ત્યારે જ જોડાય કે જ્યારે સંક્રાંતિ ધાતુ પરમાણુ ક્યાં પછી સંક્રાંતિ ધાતુ આયન, અને બીજું કોણ હશે ચોરસ કૌંસમાં? લિગેન્ડ. બરાબર, આપણે આ ચોરસ કૌંસની અંદર મૂકી દઈએ. લિગેન્ડ તરીકે ક્યાં તો ઋણ આયન હોય અથવા તટસ્થ અણુ હોય, અને આ બંને વચ્ચે જે કોઈ બંધ બને એને કહેવામાં આવે સવર્ગ સહસંયોજક બંધ. કયો બંધ કહેવામાં આવે? સવર્ગ સહસંયોજક બંધ, જેને આપણે માત્ર એક એરો દ્વારા દર્શાવીએ છીએ, જેની દિશા લિગેન્ડથી મેટલ, બરાબર, લિગેન્ડથી કોના તરફ હોય? મેટલ તરફ આપણને જોવા મળે છે. જો બીજી સાઇન આપવી હોય તો એને આપણે આ રીતે પણ આપી શકીએ, પણ દિશા તો એક જ સરખી હોય, લિગેન્ડથી મેટલ તરફ. બોલો, સમજાઈ ગયું? તો વર્નરના સવર્ગ સિદ્ધાંતનું વિધાન કંઈક આ પ્રમાણેનું હતું કે કેટલીક ધાતુઓને, અને એમાં માત્ર ને માત્ર સંક્રાંતિ ધાતુ આયનની જ વાત કરવાની છે, તો કેટલીક ધાતુઓને તેમની પ્રાથમિક સંયોજકતા ઉપરાંત દ્વિતીયક સંયોજકતા પણ હોય છે, જેમના વડે તે ધાતુ આયનો ઋણ આયન અથવા તટસ્થ અણુઓને, જેને આપણે શું કહીએ છીએ? લિગેન્ડ, બરાબર, કે પોતાની સાથે પ્રથમ આકર્ષણ વર્તુળમાં મજબૂતાઈથી શું કરે છે? સંયોજિત કરે છે. ઓકે, તો હવે બેઝિકલી આપણે એ વસ્તુ સ્વીકારવાની છે કે વર્નરના સિદ્ધાંત પ્રમાણે ધાતુ આયનની બે સંયોજકતા થઈ, એક પ્રાથમિક સંયોજકતા એન્ડ સેકન્ડ વન ઇઝ દ્વિતીયક સંયોજકતા. હવે આપણી પાસે જે પ્રાથમિક સંયોજકતા છે, એ પ્રાથમિક સંયોજકતાને કહેવામાં આવે છે આયનીકારક સંયોજકતા. કયું નામ આપવામાં આવે છે? આયનીકારક સંયોજકતા. અને જે આપણી પાસે દ્વિતીયક સંયોજકતા છે, એને કહેવામાં આવે છે બિન આયનીકારક સંયોજકતા. તો પ્રાથમિક સંયોજકતાનું નામ છે આયનીકારક સંયોજકતા, અને દ્વિતીયક સંયોજકતાનું નામ છે બિન આયનીકારક સંયોજકતા. ટૂંકમાં આ જે પ્રાથમિક સંયોજકતા છે એનું આયનીકરણ થઈ શકે છે, જ્યારે દ્વિતીયક સંયોજકતાનું આયનીકરણ થઈ શકતું નથી. હવે આ બેને ઓળખ કેવી રીતે કરવાનું એનો સિમ્પલ માહિતી સમજાવી દો. તો પ્રાથમિક સંયોજકતા જે છે એ ચોરસ કૌંસની બહાર રહેલા આયનો દ્વારા સંતૃપ્ત થાય, અને દ્વિતીયક સંયોજકતા એ માત્ર ચોરસ કૌંસની અંદર જે સ્પીસીઝ હોય એના વડે જ તમને સંતૃપ્ત થયેલી જોવા મળશે. ફરી રિપીટ કરો છો, પ્રાથમિક સંયોજકતા તમને ચોરસ કૌંસની બહાર જે આયનો હોય એના વડે સંતૃપ્ત થઈ ગયેલી જોવા મળશે, જ્યારે દ્વિતીયક સંયોજકતા એ ચોરસ કૌંસની અંદર જે માહિતીઓ હોય એની અંદર જ તમને જોવા મળશે. તો એના માટે વર્નરે પોતાના સવર્ગ સિદ્ધાંતના કેટલાક મુદ્દાઓની રજૂઆત કરી, અને એ મુદ્દાઓ કયા કયા હતા, કયા પ્રમાણેના હતા, અને કઈ માહિતી સંકીર્ણ સંયોજન માટે આપતા હતા, હવે આપણે એના વિશેની ચર્ચા કરીશું. ઓકે, તો આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. હવે આપણે જોઈએ વર્નરના સવર્ગ સિદ્ધાંતના 5 મુદ્દાઓ. વર્નરના સવર્ગ સિદ્ધાંતનો પહેલો મુદ્દો છે કે પ્રાથમિક સંયોજકતા એ ધાતુના ઓક્સિડેશન આંક અથવા ધાતુ આયનના ધન વીજભારને સમાન હોય છે. અને આ જે સંયોજકતા છે એ સંયોજકતા આયોનિક બંધ રચે છે, અને પરિણામે તે ઋણ આયન વડે સંતોષાય છે.
કોના વડે સંતોષાય છે? ઋણ આયન વડે. હવે પ્રાથમિક સંયોજકતા એ ખરેખર સંક્રાંતિ ધાતુ જે ચોરસ કૌંસની અંદર છે એના ઓક્સિડેશનાંક કે પછી ધાતુ આયનના ધન વીજભારને સમાન હોય, જે હંમેશા આયોનિક બંધનું નિર્માણ કરે અને એ માત્ર ઋણ આયન વડે સંતોષાય. જો આને સમજવું હોય તો આને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ અને એક જ એક્ઝામ્પલ તમને ઘણું બધું સમજાવી દેશે. આલ્ફ્રેડ વર્નરે પહેલું સંયોજન બનાવ્યું CONH36Cl3. હવે આ સંયોજન જે છે એ સંયોજન માટે પ્રાથમિક સંયોજકતા શોધવી હોય તો આપણે એનું જલીય દ્રાવણ બનાવવું પડે, એક્વિયસ સોલ્યુશન. તો એનો મતલબ કે આપણે આની અંદર શું એડ કરીશું? વોટર એડ કરીશું. ચલો, પાણી જેવું એડ કરશો એટલે પહેલાં તો આ સંયોજનનું આયનીકરણ કરવાનું. તો તમે અહીંયા જોઈ શકો છો કે ચોરસ કૌંસનું સ્થાન જે છે એ પ્રથમ જગ્યાએ છે. તો એનો વીજભાર શું આવે? તો અહીંયા મસ્તક પર જે તમે મૂકશો તે તો CONH36 અને આ જ અહીંયા જશે એટલે +3 એક્વિયસ પ્લસ Cl માઇનસ એક્વિયસ. એટલે બે આયનો છૂટા પડી ગયા, પણ સંપૂર્ણ સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય તો આ +3 છે. તો ટોટલ આની વેલેન્સી -3 મૂકી દો તો અહીંયા જોઈ લો Clની ટોટલ મોલ સંખ્યા કેટલી છે? 3, એટલે 3Cl માઇનસ આયન છૂટા પડશે. તો આ સંકીર્ણ સંયોજનના જલીય દ્રવણમાં કુલ આયનોની સંખ્યા કેટલી? આ એક સંપૂર્ણ ધન આયન અને આ 3 ઋણ આયન એટલે 1 + 3 એટલે ટોટલ કેટલા આયનો છૂટા પડશે? 4. હવે જરા આને બરાબર સમજજો. આપણું સ્ટેટમેન્ટ શું કહે છે કે પ્રાથમિક સંયોજકતા એ ધાતુ આયનના ઓક્સિડેશનાંક. હવે કયો ધાતુ આયન લેવાનો કે જે આપણી પાસે ચોરસ કૌંસનો છે? હવે એનો ઓક્સિડેશન નંબર તો આપણને ખબર નથી, તો ફોકસ કરવાનું કે કોબાલ્ટની સાથે 6 એમોનિયાના અણુ છે, પણ એમોનિયાનો અણુ કેવો છે? તટસ્થ છે. તો એક એમોનિયાનો વીજભાર 0, તો 6 એમોનિયાનો વીજભાર કેવો આવશે? 0 જ આવશે. એટલે 6 ઓક્સિડેશનાંક પણ કેવો? 0 થાય. તો અહીં તમને જે +3 વીજભાર સંકીર્ણનો દેખાય છે એ જ કોબાલ્ટનો શું બની જશે? ઓક્સિડેશન નંબર. બરાબર. અને એ જ કોબાલ્ટની શું કહેવાશે? પ્રાથમિક સંયોજકતા. શું કહેવાશે? પ્રાથમિક સંયોજકતા. તો અહીંયા કોબાલ્ટની પ્રાથમિક સંયોજકતા એ કઈ ગણવામાં આવશે? +3, જે હંમેશા ધન જ હશે. ચાલો, એના સિવાય આપણે એક બીજું સંયોજન લઈએ એટલે તમને આઈડિયા થોડી વધારે આવે. આપણે બીજું સંયોજન લઈએ તો CONH35Cl2. આની અંદર વોટર એડ કરી દો. બરાબર. એટલે સોલ્યુશન આપણને કયું મળશે? એક્વિયસ સોલ્યુશન મળશે. ચલો, આની અંદર આયનો છૂટા પાડો તો અહીંયા +2 વીજભાર આવશે કારણ કે ચોરસ કૌંસ પહેલા સ્થાન પર છે. તો CONH35Cl+2 એક્વિયસ +2Cl માઇનસ. બોલો, ટોટલ જલીય દ્રાવણમાં કેટલા આયનો છૂટા પડશે? 3 આયનો છૂટા પડે. આ એક સંપૂર્ણ ધન આયન અને 2 Cl માઇનસ આયન એટલે 1 + 2 એટલે ટોટલ કેટલા આયનો છૂટા પડશે? 3 આયનો છૂટા પડશે. હવે આપણે પ્રાથમિક સંયોજકતા એટલે કોબાલ્ટનો શું લેવાનો? ઓક્સિડેશન નંબર. હવે જનરલી વિદ્યાર્થી શું કરે? આનો ઓક્સિડેશન નંબર +2 લઈ લે કારણ કે અહીંયા +3 લીધો ને, પણ ફોકસ તો કરો કે અહીંયા માત્ર એમોનિયાના અણુ હતા, જ્યારે અહીંયા કોબાલ્ટની સાથે 5 એમોનિયાના અણુ અને 1 Cl માઇનસના આયન છે. તો એક એમોનિયાનો ઓક્સિડેશનાંક 0, તો 5 × 5 = 0 થાય. અહીંયા 1 Clનો ઓક્સિડેશન નંબર -1. હવે એને રાઈટ સાઈડ લઈ જાઓ તો +1 થાય. +1ની અંદર આ +2 એડ કરો તો અહીંયા કોબાલ્ટનો ઓક્સિડેશન નંબર કેટલો આવશે? +3. એટલે એની પ્રાથમિક સંયોજકતા પણ શું થાય? +3. સમજાઈ ગયું? પ્રાથમિક સંયોજકતામાં વિદ્યાર્થી અહીંયા ભૂલ કરે છે. તમે આયનીકરણ કરી દો. જે આયનો છૂટા પડે એમાં કૌંસની બહાર જે આયન હોય એને સ્ટુડન્ટ પ્રાથમિક સંયોજકતા લખી દે છે, જે તદ્દન ખોટું છે. પ્રાથમિક સંયોજકતા એટલે ચોરસ કૌંસની અંદર જે સંક્રાંતિ ધાતુ આયન છે એનો ઓક્સિડેશન નંબર, એટલે એ સંકીર્ણ સંયોજનની શું કહેવામાં આવશે? પ્રાથમિક સંયોજકતા, કે જેનું આયનીકરણ થાય છે અને આયોનિક બંધ છે. હવે તમને અહીંયા બીજો પ્રશ્ન પૂછાય કે ફર્સ્ટ જે છે એની અંદર આયોનિક બંધની સંખ્યા કેટલી? તો ત્યારે તમારે ફોકસ કરવાનું છે
તો કૌંસની બહાર જેટલા આયનો હોય એટલા આયોનિક બંધ રચાય. તો પહેલાની અંદર આયોનિક બંધની સંખ્યા 3 અને બીજા કમ્પાઉન્ડની અંદર આયોનિક બંધની સંખ્યા 2, કારણ કે 2Cl- એ કૌંસની બહાર છે, દેખાય છે. જ્યારે પહેલાની અંદર 3Cl- આયન એ તમને કૌંસની બહાર જોવા મળે છે. સમજાઈ ગયું? તો આ હતો આપણા વર્ણનના સવર્ગ સિદ્ધાંતનો પહેલો મુદ્દો. હવે આપણી પાસે જે બીજો મુદ્દો છે, બરાબર, એ બીજો મુદ્દો કંઈક આ પ્રમાણે કહે છે, જે દ્વિતીયક સંયોજકતાની વાત છે. હવે સંકીર્ણ સંયોજન માટે જે દ્વિતીયક સંયોજકતા છે, એ દ્વિતીયક સંયોજકતાનું આયનીકરણ થતું નથી, બરાબર. કારણ કે આ જે સંયોજકતા છે એ કૌંસની અંદર રહેલા ઋણ આયનો અથવા તટસ્થ અણુઓ વડે સંતોષાય છે, બરાબર. કૌંસની અંદર જોડાયેલા ઋણ આયનો અથવા તટસ્થ આયનો વડે સંતોષાય છે, જેમનું આયનીકરણ શક્ય બનતું નથી. આથી જ એને બિન આયનીકારક સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. હવે જુઓ, કૌંસની બહાર જમણી તરફ કે ડાબી તરફ જે પણ આયનો હોય એ હંમેશા આયોનિક બંધનું નિર્માણ કરે. આથી એ આયનીકરણ કરવાથી આપણને પ્રાથમિક સંયોજકતા મળે. પણ દ્વિતીયક સંયોજકતા એ ચોરસ કૌંસની અંદર રહેલી સ્પીસીસ દ્વારા જ જોવા મળે, બરાબર. કારણ કે આ દ્વિતીયક સંયોજકતા એ સંક્રાંતિ ધાતુ આયન અને લિગેન્ડની સાથે મજબૂતાઈવાળો બંધ બનાવે છે, જેને આપણે સવર્ગ સહસંયોજક બંધ કહીએ છીએ, બરાબર. અને એને જ ધાતુ આયનનો શું કહેવાય? સવર્ગ આંક. તો ચલો અહીંયા ફોકસ કરીએ. તો પહેલું જે સંયોજન છે એ સંકીર્ણ સંયોજનમાં કોબાલ્ટની દ્વિતીયક સંયોજકતા શું છે? ચલો, પ્રાથમિક સંયોજકતા તો +3 એટલે કે 3 જ આવશે. પણ દ્વિતીયક સંયોજકતા એટલે કોબાલ્ટની ફરતે કેટલા એમોનિયાના અણુ છે? તો 6 છે. તો કોબાલ્ટની દ્વિતીયક સંયોજકતા તમને કેટલી મળશે? 6. ચલો બીજું સંયોજન લઈએ. તો બીજા સંકીર્ણ સંયોજન માટે કોબાલ્ટની પ્રાથમિક સંયોજકતાનું મૂલ્ય 3. પણ દ્વિતીયક સંયોજકતામાં વાત કરીએ તો ચોરસ કૌંસની અંદર કોબાલ્ટ ધાતુ આયનની સાથે 5 એમોનિયાના અણુ અને 1 Cl- નો અણુ, તો 5 ને 1 6. સમજાય છે? તો અહીં કોબાલ્ટ ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા તમને કેટલી જોવા મળશે? 6 જોવા મળશે, બરાબર. તો ચલો હવે આપણે જે દ્વિતીયક સંયોજકતા છે એ કયો બંધ બનાવે છે, એ કોનું નિર્માણ કરશે, હવે આપણે એની માહિતી જોઈશું. તો આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. જ્યારે બધા મુદ્દા પૂરા થઈ જશે સવર્ગ સિદ્ધાંતના, પછી આપણે એક નવું સંયોજન લઈશું અને એની અંદર આપણે બધી જ માહિતીઓ શોધવાનો પ્રયત્ન કરીશું. હવે આપણે ત્રીજો મુદ્દો લઈએ કે ધાતુ તત્વોના ધાતુ આયનની જે દ્વિતીયક સંયોજકતા છે, એ દ્વિતીયક સંયોજકતા દ્વિતીયક બંધન રચે છે. પહેલું બંધન તો આયોનિક બંધન થાય અને દ્વિતીયક બંધન એટલે એને કહેવામાં આવે સવર્ગ સહસંયોજક બંધ, બરાબર. તેથી જ દ્વિતીયક સંયોજકતાને ધાતુ આયનનો બોલો શું કહેવામાં આવે? સવર્ગ આંક કહેવાય. શું કહેવામાં આવે? સવર્ગાંક. સવર્ગાંક વિશેની માહિતી તમે ઓલરેડી પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છો કે કેન્દ્રસ્થ રહેલો ગોળો, એની આસપાસ જેટલા પણ ગોળાઓ ગોઠવાયેલા હોય એને મધ્યસ્થ પરમાણુનો અથવા મધ્યસ્થ ગોળાનો શું કહેવામાં આવશે? સવર્ગ આંક તરીકે ઓળખવામાં આવે. તો અહીં સંક્રાંતિ ધાતુ આયનની જે દ્વિતીયક સંયોજકતા છે એ કયું બંધન રચે છે? દ્વિતીયક બંધનની રચના કરે છે. હવે આ દ્વિતીયક બંધન એટલે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? સવર્ગ સહસંયોજક બંધના નામથી ઓળખીએ છીએ, જેને ધાતુ આયનનો શું ગણવામાં આવે છે? સવર્ગ આંક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો એ આપણે ઉદાહરણ જે હવે જોઈશું છેલ્લે એની અંદર બધું જોવાના છે. હવે જે ચોથો મુદ્દો છે એ ખૂબ અગત્યનો છે. ધાતુ આયનનો જે સવર્ગ આંક છે
એ પ્રાથમિક સંયોજકતાથી, કઈ સંયોજકતાથી? પ્રાથમિક સંયોજકતાથી સ્વતંત્ર છે. કારણ કે સવર્ગાંક માત્ર દ્વિતીયક બંધન રચે છે એટલે દ્વિતીયક સંયોજકતા વડે સંતોષાય, બરાબર. અને પ્રાથમિક સંયોજકતાથી સ્વતંત્ર છે. પણ ધાતુ આયનનો જે સવર્ગાંક હોય એ નિશ્ચિત હોય છે, કારણ કે એની અંદર લિગેન્ડની પ્રકૃતિ પ્રમાણે એ સવર્ગાંક નક્કી થયેલો જોવા મળે છે. ચલો ત્યાર પછી પાંચમો મુદ્દો કે જે દ્વિતીયક સંયોજકતા છે, દ્વિતીયક સંયોજકતા એનો એક પ્રોપર ગુણધર્મ છે કે દિશાકીય ગુણધર્મ છે. અને દિશાકીય ગુણધર્મ હોવાથી સંકીર્ણ સંયોજનની અંદર વિવિધ ભૌમિતિક રચના ઉદ્ભવે છે, બરાબર. હવે વિવિધ ભૌમિતિક રચના ઉદ્ભવે જેની અંદર આયન અથવા કોઈ સમૂહ જે ધાતુની સાથે કયું બંધન બનાવે છે? તો દ્વિતીયક બંધન બનાવે છે, બરાબર. અને આ દ્વિતીયક બંધન એ જુદા જુદા સવર્ગાંક ને અનુરૂપ ગોઠવાય છે. અને આવી જે જુદી જુદી ગોઠવણી થાય એને કહેવામાં આવે સવર્ગ બહુતલીય ગોઠવણી. શું કહેવામાં આવે? સવર્ગ બહુતલીય ગોઠવણી, જેને પોલીહેડ્રા, બરાબર, પોલીહેડ્રા ભૌમિતિક રચના તરીકે ઓળખવામાં આવે. હવે આ જે દ્વિતીયક સંયોજકતા દ્વારા તમને જે સવર્ગ સહસંયોજક બનતા જોવા મળે ને મિત્રો, એની તમે ગમે તે રીતે ગોઠવણી કરી શકો. દાખલા તરીકે હું એક કમ્પાઉન્ડ લઉં છું જેની અંદર પહેલું લઈએ NiCl4-2, બીજું હું કમ્પાઉન્ડ લઉં છું NiNH3 6+2. હવે જુઓ, આ જે તમારી પાસે NiCl4 છે તો અહીં Clનો ઓક્સિડેશન નંબર -1 જોવા મળે, તો 4Cl- નો -4 થાય. જમણી તરફ જાય તો +4, +4માંથી 2 બાદ કરો એટલે નિકલનો ઓક્સિડેશન નંબર +2. અહીં એમોનિયાનો ઓક્સિડેશન નંબર 0 એટલે 6 નો 0, એટલે આનો જે વીજભાર છે એ જ નિકલનો શું બનશે? ઓક્સિડેશન નંબર +2. ઓકે, હવે જરા બરાબર ધ્યાનથી સમજજો. હવે બંને સંયોજનની અંદર નિકલનો ઓક્સિડેશન નંબર તો ચોક્કસ છે, મતલબ બંનેની પ્રાથમિક સંયોજકતાની કિંમત ચોક્કસ છે. પણ દ્વિતીયક સંયોજકતાની વાત કરીએ તો Ni+2ની આસપાસ 4Cl- આયનો છે, તો સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા 4, તો સવર્ગાંક પણ 4 થશે. જ્યારે અહીંયા Ni+2ની આસપાસ 6 એમોનિયાના અણુ છે, એટલે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા 6, તો સવર્ગાંક પણ કેટલો? 6. મતલબ કે એક જ ધાતુ આયન એ લિગેન્ડની જો પ્રકૃતિ બદલાય તો તેને અનુરૂપ સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા પણ બદલી શકે છે. એટલે એવું કહેવાય છે કે જે દ્વિતીયક સંયોજકતા છે એ દિશાકીય ગુણધર્મ ધરાવે, પરિણામે વિવિધ ભૌમિતિક રચના ધરાવતું આપણને સ્પીસીઝ મળે, જેની અંદર આયન અથવા સમૂહ, જેને આપણે લિગેન્ડ કહીએ છીએ, જે ધાતુ આયનની સાથે કયું બંધન બનાવે? દ્વિતીય બંધન. તો પહેલામાં Ni+2 4Cl- સાથે દ્વિતીય બંધન બંધ કરશે એટલે 4 સવર્ગ સહસંયોજક બંધ બને. જ્યારે બીજામાં Ni+2 જ ધાતુ આયન 6 એમોનિયાના અણુ સાથે 6 દ્વિતીયક બંધન બનાવશે એટલે 6 સવર્ગ સહસંયોજક બંધની રચના કરે. તો પહેલાની અંદર સવર્ગાંકની સંખ્યા 4 અને બીજા કમ્પાઉન્ડમાં સવર્ગાંકની સંખ્યા તમને કેટલી જોવા મળશે? 6. બોલો, સમજાઈ ગયું? તો આ 5 મુદ્દા હતા જે વર્નરના સવર્ગ સિદ્ધાંતને રજૂ કરે છે. હવે કમ્પ્લીટલી આપણે એક સંયોજન લઈએ અને એ સંયોજન દ્વારા આપણે કઈ કઈ માહિતીઓ એક્ઝામમાં MCQમાં પૂછાય છે, બરાબર, જેની આપણે ઓલરેડી ચર્ચા કરીએ. તો આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. એટલે એક જ ધાતુ આયન એ ઘણી વખત સમચતુષ્ફલકીય, તો જે પહેલું તમને કમ્પાઉન્ડ અહીંયા દેખાય છે એનો આકાર છે સમચતુષ્ફલકીય, અને બીજો જે કમ્પાઉન્ડ દેખાય છે એનો આકાર બને છે અષ્ટફલકીય.
તો ધાતુ આયનની આસપાસ લિગેન્ડની પ્રકૃતિ બદલાય, સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા બદલાય તો તે પોતાનો ભૌમિતિક આકાર પણ બદલી શકે છે. એ આ 5મા નંબરનો મુદ્દો તમને સમજાવી શકે છે. ઓકે, તો હવે આપણે જોઈએ કોઈ એક જ સંયોજન માટે એક જ સંયોજનમાં કેટલી માહિતી આપણને MCQની અંદર પૂછી શકાય. ઓકે, હવે આપણી પાસે આ એક સંયોજન છે K4FeCN6. તો આ સંકીર્ણ સંયોજનની આપણે 6 માહિતીઓ આઈડેન્ટિફાઈ કરવાની છે. એક છે પ્રાથમિક સંયોજકતા, એક છે દ્વિતીયક સંયોજકતા, એક છે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા, એક છે સવર્ગાંક આયોનિક બંધની સંખ્યા અને સહસંયોજક બંધની સંખ્યા. તો સૌથી પહેલાં પ્રાથમિક સંયોજકતા કે આયોનિક બંધ, આ બેને આપણે આઈડેન્ટિફાઈ કરવું હોય તો આ સંયોજનનું આપણે આયનીકરણ કરવાનું. ચલો, આની અંદર આપણે જો વોટર મોલેક્યુલ એડ કરી દઈએ તો આપણને જે સૂત્ર મળશે એ મળશે K4FeCN6 અને ત્યાર પછી આપણે એનું આયનીકરણ કરી શકીએ. તો K પ્લસ એક્વિયસ પ્લસ FeCN6 માઇનસ 4 એક્વિયસ, આનું દ્વિતીય સ્થાન છે એટલે 4 સીધો આને મળશે એટલે -4 થાય, બરાબર. અને Kનો વીજભાર +1, પણ ટોટલ પોટેશિયમના આયનની સંખ્યા કેટલી છે? 4, એટલે 4K + 1 એટલે +4 અને -4 દ્વારા આખું સંયોજન વીજભારની દ્રષ્ટિએ કેવું છે? તટસ્થ. ચલો હવે જરા જોઈએ તો આ સંકીર્ણ સંયોજનની પ્રાથમિક સંયોજકતા. તો પ્રાથમિક સંયોજકતા એટલે ચોરસ કૌંસની અંદર આ જે સંક્રાંતિ ધાતુ આયન છે એનો ઓક્સિડેશન નંબર. તો ચલો, અહીંયા એક CN Fe સાથે એક 6 CN માઇનસ છે, તો એક CNનો ઓક્સિડેશન નંબર કેટલો? -1 થાય. તો 6 CNનો -6 પહેલી તરફ જાય તો +6, +6માંથી -4 બાદ કરો એટલે Feનો ઓક્સિડેશન નંબર કેટલો? +2. અને જે Feનો ઓક્સિડેશન નંબર છે એ જ એની શું ગણવામાં આવે? પ્રાથમિક સંયોજકતા, એટલે 2 આવશે. ચલો, દ્વિતીયક સંયોજકતા. દ્વિતીયક સંયોજકતા એ આપણને ચોરસ કૌંસમાં જોવા મળશે. દ્વિતીયક સંયોજકતા એટલે કે સંક્રાંતિ ધાતુ આયન સાથે લિગેન્ડ કેટલા જોડાય છે તે અને કઈ વર્તણૂકને કારણે જોડાય છે. તો Feની આસપાસ 6 CN માઇનસ આયન છે, તો એને દ્વિતીયક સંયોજકતા કેટલી? 6. જે દ્વિતીયક સંયોજકતા એ સવર્ગ સહસંયોજક બંધ અને સવર્ગ આંક એ બંનેની સંખ્યા. ચલો, આયોનિક બંધની સંખ્યા. તો ચોરસ કૌંસની બહાર કેટલા K પ્લસ આયનો છે? તો 4 K પ્લસ આયનો છે, તો આયોનિક બંધની સંખ્યા કેટલી? 4. હવે અગત્યનું જે છે સહસંયોજક બંધની સંખ્યા. સહસંયોજક બંધ એ માત્ર અને માત્ર લિગેન્ડમાં જ જોવા મળશે. લિગેન્ડ એટલે ચોરસ કૌંસમાં સંક્રાંતિ ધાતુ આયન સાથે જે સ્પીસીઝો જોડાય એને લિગેન્ડ કહેવાય. તો અહીં લિગેન્ડ તરીકે માત્ર કોણ છે? CN છે. તો એક CNની અંદર આ રીતે C ટ્રિપલ બોન્ડ N, બોલો માહિતી આવશે. તો એક CNમાં 3 સહસંયોજક બંધ, એક સિગ્મા અને 2 પાઈ, તો 6 CNમાં કેટલા? 18 થશે. તો અહીં સહસંયોજક બંધની સંખ્યા કેટલી? 18, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને એક જ સંયોજન માટે આ બધી માહિતી એક જ MCQની અંદર તમને પૂછી શકાય. આની અંદર ઓલરેડી બીજી પણ માહિતી પૂછાય છે કે સંકરણ કયું થાય અને ડી ઇલેક્ટ્રોનની સંખ્યા, પણ એ તમને અત્યારે ખબર નહીં પડશે, એની પાછળ થિયરી આવશે ત્યારે તમને કમ્પ્લીટલી ખબર પડશે કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી અને Feની કક્ષકનું સંકરણ કયું થશે, બરાબર. તો એ તમને પાછળ સંપૂર્ણ ડિટેલ સમજાશે. તો આવી રીતે વર્નરના સવર્ગ સિદ્ધાંતની મદદથી આપણને આ રીતની બધી માહિતી પૂછી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો એક બાબત એ પણ ધ્યાનમાં રાખજો કે વર્નરનો સવર્ગ સિદ્ધાંતવાળી જે થિયરી છે એ 3 માર્ક્સમાં તમને પૂછી શકાય. આ ઉપરાંત આમાંથી કેટલાક આ રીતના MCQ પણ પૂછી શકાય. આપણે અત્યાર સુધી એવું જોયું કે ઋણ આયનો અને તટસ્થ અણુઓ જ લિગેન્ડનું નિર્માણ કરે. તો પેજ નંબર 4 જે તમારું પેમ્પલેટ છે, બરાબર, એની અંદર મેં નોંધનીય કેટલાક મુદ્દા લખ્યા છે. એ નોંધનીય મુદ્દાની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કેટલાક સંકીર્ણ સંયોજનની અંદર કેટલાક ધનવીજભારિત લિગેન્ડ પણ હોય જેની અંદર NO+ અને NO2+ જેવા ધનવીજભારિત લિગેન્ડનો પણ સમાવેશ થાય છે.
બીજું એવું સાબિત થયું છે કે સંક્રાંતિ તત્વોના કેટલાક ધાતુ આયન એક કરતાં પણ વધુ સવર્ગાંક બનાવે. હવે અહીંયા તમે જુઓ છો તો Fe નો સવર્ગાંક 6 છે. તો દરેક વખતે Fe નો સવર્ગાંક 6 હોય એવું જરૂરી નથી. એની આસપાસ લિગેન્ડ કયા હિસાબે ગોઠવાયેલા છે એના પ્રમાણે તેનો સવર્ગાંક નક્કી થઈ શકે. બરાબર. જેની અંદર હું તમને કહી દઉં તો નિકલ, ક્રોમિયમ અને ઝિંક આ ત્રણ જે તમારી પાસે સંક્રાંતિ ધાતુ આયન છે જે એક કરતાં પણ વધુ સવર્ગાંકનું નિર્માણ કરી શકે છે. અને ત્રીજું માહિતી એવી લખી છે કે આ સંકીર્ણ સંયોજનની જો ભૌમિતિક રચના સમજવી હોય તો તેના માટે તેનો ચુંબકીય ગુણધર્મ ખૂબ કામ લાગે છે. મતલબ બે પ્રકારના ચુંબકીય ગુણધર્મ હોય કે આ સંકીર્ણ સંયોજન અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય છે. એ ગુણધર્મ પણ જો આપણે નક્કી કરવો હોય તો આપણે ભૌમિતિક રચના ઉપરથી નક્કી કરી શકીએ છીએ. હવે જે સૌથી અગત્યની બાબત છે જે શોર્ટકટની અંદર મેં એક ઘાટા બોક્સ કાળા બોક્સની અંદર મેં દર્શાવી છે, જેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જે દ્વિતીયક સંયોજકતા છે એ દ્વિતીયક સંયોજકતાનું નિર્માણ એ માત્ર લિગેન્ડ અને મેટલની વચ્ચે થાય, જેની દિશા લિગેન્ડથી મેટલ તરફની હોય. હમણાં જ મેં દર્શાવી. અને લિગેન્ડથી મેટલ તરફ આ એક એરો દ્વારા જે બંધ જોવા મળે છે એને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. કયો બંધ કહેવાય? સવર્ગ સહસંયોજક બંધ. જે ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ, મતલબ કે લિગેન્ડ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે એના મુજબ તમને સવર્ગ સહસંયોજક બંધની રચના જોવા મળશે. હવે કેટલાક લિગેન્ડ એવા હોય કે જે એક સાથે 2 ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરતા હોય તો તે એક સાથે 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવે. કેટલાક લિગેન્ડ એક જ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે તો તે પોતે એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એવું આપણે કહી શકીએ. ચલો, ત્યાર પછી સંપૂર્ણ સંકીર્ણ સંયોજનની અંદર જે ચોરસ કૌંસ છે એને આપણે પ્રથમ આકર્ષણ વર્તુળ તરીકે ઓળખીએ છીએ. અને આ પ્રથમ આકર્ષણ વર્તુળની ડાબી તરફ ધન આયન હોય કે જે આયોનિક બંધ રચે, અને આ સંકીર્ણ સંયોજનની જમણી તરફ ઋણ આયન હોય જે પણ આયોનિક બંધનું નિર્માણ કરે. માની લો તમારી પાસે કંઈક આવું સંયોજન છે જે હમણાં આપણે જોયું CuNH3,4SO4. તો અહીંયા જે આ SO4-2 જે છે એ આયોનિક બંધનું નિર્માણ કરે, જ્યારે આ સ્પીસીઝ એ તમને સંકીર્ણ ધન આયન તરીકે જોવા મળે. કારણ કે આનો વીજભાર -2 હોય તો આનો વીજભાર કયો થાય? +2 થશે. એટલે અહીંયા છૂટા પડતા આયનો કેટલા? તો એક આ ધન આયન અને આ એક ઋણ આયન, એટલે ટોટલ સંખ્યા કેટલી આવશે? 2. બોલો, સમજાઈ ગયું? તો આ છે આપણી પાસે વર્નરના સવર્ગ સિદ્ધાંતની માહિતી. પેજ નંબર 4 ઉપર તમને 2 સંયોજકતાનો તફાવત આપ્યો છે, પ્રાથમિક સંયોજકતા અને બીજું છે દ્વિતીયક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા એ આયનીકરણ દ્વારા મળે. દ્વિતીયક સંયોજકતાનું આયનીકરણ થતું નથી અને તે માત્ર અને માત્ર ચોરસ કૌંસની અંદર જ આપણને જોવા મળશે. હવે પેજ નંબર 5 ઉપર જે સવાલ નંબર 5 છે કે પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા યોગ્ય ઉદાહરણ સહિત સમજાવો. બરાબર. તો એની અંદર જે કેટલીક માહિતી છે એને આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીએ. બરાબર. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. આવા અન્ય બીજા કેટલાક સંયોજન છે જે તમારે ઓલરેડી જો સ્કૂલમાં પૂછવા હોય તો પૂછજો, આપણે એને સોલ્યુશન કરશું. ઓકે. આપણી પાસે જે આલ્ફ્રેડ વર્નરે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા આ 2 સંયોજન દ્વારા 4 અલગ અલગ કલરના સંયોજનો બનાવ્યા. બરાબર. જેની અંદર પહેલું હતું CONH36 જે કૌંસમાં હતું, Cl3 જેનો રંગ હતો પીળો. બીજું સંયોજન હતું CONH35Cl2 જેનો રંગ આપણને જોવા મળતો હતો જાંબલી. બરાબર. CONH3,4Cl2Cl જેનો રંગ આપણને જોવા મળતો હતો લીલો. બરાબર. એનો રંગ આપણને જોવા મળતો હતો લીલો. હા, એટલે પીળો જાંબલી કે એવું કંઈક હતો.
ને છેલ્લું સંયોજન છે CONH3 થ્રાઇસ Cl3. ઓકે, અને એનો રંગ આપણને જોવા મળતો હતો વાદળી લીલો, આવો કંઈક રંગ હતો. બરાબર, આનો જાંબલી લીલો અને આનો વાદળી લીલો. હવે કન્ડિશન એ થાય છે કે જ્યારે તમે આ સંયોજનની અંદર જો તમે Ag+ આયનો એડ કરો, બરાબર, એટલે કે AgNO3નું દ્રાવણ જ્યારે તમે દાખલ કરો છો તો આપણને AgClના કયા અવક્ષેપ મળશે એ આપણે જોવાનું છે. તો પહેલાં તો AgNO3માંથી Ag+ આયન ત્યારે જ AgClના અવક્ષેપન કરશે કે જ્યારે Cl- આયોનિક બંધનું નિર્માણ કરતો હોય. તો આ ચારેય સંયોજનની અંદર Cl- જ્યારે કૌંસની અંદર હશે તો એ Cl- તો બંધનમાંથી મુક્ત થવાનો નથી, પણ એ સિવાયના જે બાકીના કૌંસની બહાર રહેલા જે Cl- છે એ જેટલા Cl- મોલ હશે એટલા Ag+ની સાથે સંયોજિત થઈ એટલા પ્રમાણમાં AgClના મોલ અવક્ષેપિત કરશે. તો જોઈ શકો છો પહેલા સંયોજનની અંદર 3 Cl- તમને દેખાય છે, તો 3 મોલ AgCl સાથે પ્રક્રિયા કરશે અને 3 મોલ AgClનું અવક્ષેપન કરશે. ડાઉન એરો બતાવે છે કે તે અવક્ષેપનું નિર્માણ કરે છે. એ જ પ્રમાણે અહીં 2 Cl- છે તો 2 મોલ્સ ઓફ AgClનું અવક્ષેપન કરશે. બરાબર, અહીંયા 1 મોલ AgCl છે, Cl- છે એટલે 1 મોલ AgClનું અવક્ષેપન કરશે. જ્યારે અહીંયા કોઈ Cl- હાજર જ નથી એટલે અહીં લખાય કે AgCl અવક્ષેપિત થશે નહીં. બરાબર, તો અવલોકન દ્વારા આપણે એવું સાબિત કરી શકીએ છીએ કે પ્રક્રિયા દરમિયાન જે Cl- કૌંસની બહાર છે, ચોરસ કૌંસની બહાર, એ જ માત્ર AgClનું અવક્ષેપન કરી શકે છે. બરાબર, તો અહીંયા પહેલાં 3 સંયોજનની અંદર અનુક્રમે 3 Cl-, 2 Cl- અને 1 Cl- આયન કે જે પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા છે અને એ જ Ag+ની સાથે જોડાય AgClનું શું કરે છે? અવક્ષેપન કરે છે. તો આ બધી બાબત આપણે ઓલરેડી પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતામાં સમજી શકીએ. ચલો હવે પ્રાથમિક સંયોજકતાની વાત કરીએ તો બધા જ કમ્પાઉન્ડમાં કોબાલ્ટનો ઓક્સિડેશનાંક +3 આવશે. શોધજો જાતે, તમને ખબર પડશે. તો દરેકમાં પ્રાથમિક સંયોજકતાની કિંમત 3. હવે દરેક સંયોજનની અંદર જો દ્વિતીયક સંયોજકતાની કિંમત જોઈએ તો એ પણ સરખી આવશે. જુઓ, પહેલામાં 6 એમોનિયાના અણુ કોબાલ્ટની આસપાસ છે એટલે દ્વિતીયક સંયોજકતા 6. બીજામાં એમોનિયાના અણુ 5 અને Cl- નો અણુ 1 એટલે 5 ને 1 6 એટલે દ્વિતીયક સંયોજકતા 6 આવશે. એટલે દરેકની અંદર દ્વિતીયક સંયોજકતાની કિંમત પણ કેટલી આવશે? 6 આવશે. બરાબર, તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. તો આપણો આજનો લેક્ચર નંબર 2 પણ પૂર્ણ થાય છે. ઓકે, હવે આપણે આના પછીનો જે નેક્સ્ટ લેક્ચર છે જેની અંદર આપણે સવર્ગ સ્પીસીસ કેવી રીતે થાય એટલે કેવી રીતે ઓળખી શકાય અને લિગેન્ડનું જે વર્ગીકરણ છે એના વિશેની આપણે માહિતી મેળવવાના છે. તો એ તમે બરાબર ધ્યાનથી લેક્ચર નંબર 3ને નિહાળજો. એ હવે આપણે નેક્સ્ટ જોઈશું લેક્ચર નંબર 3માં. ઓકે, જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર જે આજનો ચાલ્યો એ પણ લખીને તમે કમ્પ્લીટ કરજો, કારણ કે ખૂબ અગત્યનો બેઝિક ટૉપિક છે. જે કંઈક સમજ ન પડે એ સ્કૂલની અંદર આપણે જ્યારે ઓફલાઈન મળીએ છીએ ત્યારે મને પ્રશ્ન પૂછજો, ત્યારે આપણે ફરીથી એક્ઝામ્પલ સમજીશું. ઓકે.